પશુઓના જીવનની અંદર સવાલય નથી, શંકાય નથી. હા, એ લોકોની પાસે શંકા હોતી નથી, કારણ શંકા કરવા માટેનું જે દિમાગ જોઈએ દિમાગ પશુઓનું હોતું જ નથી. હા, મગજનો વિકાસ જેને કહેવાય તે મગજનો વિકાસ માત્ર માણસની પાસે આવ્યો છે. પશુઓને મગજ મળ્યું છે, વિકાસ નથી મળ્યો. અને વિકાસ નહીં મળ્યો હોવાના કારણે પશુઓની પાસે ન શંકા છે, ન સવાલ છે, તો છે શું? માત્ર સંજ્ઞા છે, અને એ પણ ડરની સંજ્ઞા. જે 4 સંજ્ઞાઓમાં મેજર બતાડેલી 4 સંજ્ઞાઓની અંદર આહાર પછી તરત જ આવે છે, અને એનું નામ છે ભય. હા, ડર લાગે. હા, અને લાગતો એ ડર જે ઉભો થયો છે એ અજ્ઞાનમાંથી ઉભો થયેલો છે. જાણતો જ નથી, અને નહીં જાણતો હોવાના કારણે એને ડર લાગ્યા કરે છે, ભયભીત છે. જો શિકારી પશુની સામે તમે થાવ તો શિકારી પશુ પણ ડરી જાય છે. હા, બિલ્લીને જોઈને ઉંદર ભાગે છે, માટે બિલ્લી એની પાછળ છે. પણ જો ઉંદર બિલ્લીની સામે થાય તો બિલ્લીએ ડરી જાય. હા, કારણ કે એની પાસે ભય નામની સંજ્ઞા છે, અને ભય નામની સંજ્ઞાના કારણે એને ડર લાગે છે, સતત ડર લાગે છે. એ કોઈ મૃત્યુને જાણતા નથી પશુ, પણ ડર સતત લાગ્યા કરે છે, સતત લાગ્યા કરે છે. અને એ જ ડરના સંસ્કારો લઈ અને આપણે માણસ તરીકેના જીવનમાં આવ્યા છીએ. ભાઈ, આ બધા સંસ્કારો એટલા બધા કાતિલ છે, અને જેના કારણે આપણી પાસે ચારે બાજુના ડર ગોઠવાયેલા છે. ચારે બાજુના. અમે એપાર્ટમેન્ટની નીચે 24 કલાકનો વોચમેન હોય ને, તમારા જે મોટા મોટા એપાર્ટમેન્ટો છે 24 કલાકનો વોચમેન હોય ને, બહારનું ખુલ્લું રાખીને ઊંઘો કે બંધ કરીને ઊંઘો? કેમ? અરે, નીચે વોચમેન છે, પછી ખુલ્લું કેમ નહીં? હા, શું? હા, રાત્રે એ પણ ઊંઘી જાય. એટલે તમે જાણો છો કે વોચમેન ઊંઘી જાય છે. ચલો, બહારનું બંધ કર્યું, માની લીધું. પછી એમ તમે બેડરૂમમાં ઊંઘતા હો તો બેડરૂમનું બહારનું ખુલ્લું કે બંધ? હવે એમાં તો ઘરવાળા જ છે, એમાં ક્યાં બહારવાળા છે? અને ઘરમાં 4-5 જણા છે, વધારે છે નહીં, અને બધા આપણા જ છે, જેનાથી આપણને કોઈ ડર નથી. છતાંય બેડરૂમનો દરવાજો બંધ કરવા. હા, આ ડર સંજ્ઞા. આમાં કોઈ લોજિક નથી. હા, કોઈ લોજિક. અમારા અપાસરાના બારણા 24 કલાક ખુલ્લા હોય છે, અને ચાલે છે. એટલે પશુઓની દુનિયાની અંદર ડરની એક માનસિકતા ચાલે છે, અને સતત ડરની અંદર છે. અને ડર પણ સંજ્ઞાના પ્રભાવના કારણે છે. સંજ્ઞા માટે કોઈ ટ્રેનિંગની જરૂર નથી, સ્વાભાવિક રીતે જીવંત થઈ જાય. સંયોગો મળે, સમય મળે અને આવી જાય, એનું નામ સંજ્ઞા છે. અને સંજ્ઞાઓ ઊભી થઈ જાય છે. માટે આવી જે સંજ્ઞાઓ ચાલે છે, કે જે સંજ્ઞાઓની વચ્ચે આપણું જીવન ગોઠવાયેલું છે, એમાંથી ઇન્સાન બન્યા. હા, માણસ તરીકેના જીવનમાં પ્રવેશ કર્યો, અને માણસ તરીકેના જીવનમાં પ્રવેશ કરતાની સાથે આપણી પાસે બુદ્ધિ આવી. સંજ્ઞાનું સ્થાન પ્રજ્ઞાએ લીધું, અને પ્રજ્ઞાએ સંજ્ઞાનું સ્થાન લીધા પછી પ્રજ્ઞા શું કરે છે? શંકા ઉભી કરે છે. અજ્ઞાનના કારણે જિજ્ઞાસા આવે. આત્મવિશ્વાસનો જ્યારે અભાવ થાય ત્યારે શંકા ઉભી થાય. આપણો પોતાનો સેલ્ફ કોન્ફિડન્સ જેને કહેવાય. હું બધી વસ્તુઓના આ શબ્દો અને શબ્દોની અંદર રહેલું જે એનાલિસિસ, એ એનાલિસિસ તમારી સમક્ષ મૂકું છું, અને તમને સમજાવવા માટેનો પ્રયત્ન કર્યો છે કે ભાઈ, શંકા અને સવાલમાં પણ ફરક છે. હા, અને શંકા અને સવાલો ચાલતા જાય છે. ઇન્દ્રભૂતિ ગૌતમની પાસે શંકાય ન હતી,
છતાં સવાલો હતા. આ છતાં સવાલો હતા. જેટલા સવાલો તમે અમને નથી પૂછતા એટલા સવાલો ઇન્દ્રભૂતિ ગૌતમે પરમાત્મા મહાવીરને પૂછી લીધા. ભગવતી સૂત્રમાં તો નોંધાયેલા 36,000 સવાલો છે. એ સિવાય બીજા અનેક સવાલો ઇન્દ્રભૂતિ ગૌતમ પરમાત્માને વારંવાર પૂછતા જાય છે. હા, વારંવાર પૂછતા જાય છે. અને પૂછવાની પાછળ ઇન્દ્રભૂતિ ગૌતમનું પોતે અજ્ઞાની છે એવું જગતને પ્રગટ કરવા માટેનો પ્રયત્ન કરે છે. ભલે મારી પાસે 4 જ્ઞાન હોય પણ હું અજ્ઞાની છું. ગુરુની પાસે અજ્ઞાની હશો તો તરી જશો. અને જ્યાં આગળ સ્વજનોની સાથે અજ્ઞાની હશો ડૂબી જશો. એટલે ગુરુની પાસે જ્યાં અજ્ઞાન છે તરવા માટે છે, તારક છે. અને માટે ઇન્દ્રભૂતિ ગૌતમ 4 જ્ઞાન હોવા છતાં 50,000 કેવળ જ્ઞાનીઓ પોતાના શિષ્યો હોવા છતાં પરમાત્મા મહાવીરને વારંવાર સવાલો કરતા જાય છે, વારંવાર સવાલો પૂછતા જાય છે. અને પ્રભુ પણ પોતાના સર્વજ્ઞત્વના પ્રકાશ દ્વારા જવાબો આપતા જાય છે. ઘણા એમ માને કે 4 જ્ઞાન છે અને આવા નાના નાના સવાલો ઇન્દ્રભૂતિ ગૌતમ પૂછે. હા, ભગવતી સૂત્રમાં પરમાત્માને ઇન્દ્રભૂતિ ગૌતમ સવાલ પૂછે છે કે પ્રભુ કેટલી ગતિ છે? શું ગૌતમને ખબર ના હોય? તમને ને મને ખબર છે. 2 પ્રતિક્રમણ ભણનારા છોકરાને ખબર છે. હા, અને છતાં ઇન્દ્રભૂતિ ગૌતમ જે 4 જ્ઞાનની સાથે બેઠેલા છે એ ઇન્દ્રભૂતિ ગૌતમ તમે જ્ઞાની છો એટલે તમારા માટે પૂછવાની જરૂર નથી. અને તમારા માટે પૂછવા માટે ઇન્દ્રભૂતિ ગૌતમ પૂછે નહીં. આવું કોઈ ઇન્દ્રભૂતિ ગૌતમની પાસે તમારા અજ્ઞાનને દૂર કરવા માટે ઇન્દ્રભૂતિ ગૌતમ પરમાત્માને સવાલ કરે આવું કોઈ પ્લાનિંગ હોતું નથી. એવી ઉપરની ભૂમિકામાં છે, એવી ઉત્તમ કક્ષાની અંદર છે કે આવા કોઈ પ્લાનિંગ નહીં. હા, તમે એટલા માટે સવાલ પૂછો, તમે જવાબ આપી શકતા નથી કે તમે સ્પષ્ટતા કરી શકતા નથી એટલે મને માધ્યમ બનાવીને સવાલ પૂછો. હા, એવા સવાલો આવતા જાય અને સવાલોના જવાબ તમારી પાસે હોવા છતાં તમે આપી શકો તેમ નથી. માટે મારા મોઢે બોલાવવા માટે તમે સવાલો કરતા જાઓ અને એના જવાબો બાય ડિફોલ્ટ કદાચ આ પ્રશ્નોત્તરીની અંદર તમને મળી પણ જાય. એ આપણી પાસે છે. આવા બધા પ્લાનિંગો ઇન્દ્રભૂતિ ગૌતમ તો કેવલ પ્લેઝરમાં છે. હા, જ્યાં પ્લાનિંગ હોય ત્યાં સુખ હોય, જ્યાં પ્લેઝર હોય ત્યાં આનંદ જ હોય. આ ઇન્દ્રભૂતિ ગૌતમ પ્લાનિંગમાં નથી, પ્લેઝરમાં છે, સતત આનંદમાં છે. આ સતત આનંદ. ભલે ભગવાનની પાસે જઈ અને પોતે વિતરાગ નથી થતા એની વારંવાર ફરિયાદ કરતા હોય પણ અંદર ખાને ઇન્દ્રભૂતિ ગૌતમ એટલું જાણે છે કે વિતરાગ થઈ જાઉં તો મહાવીર માટેનો પણ મારો રાગ ચાલ્યો જાય. અને મને તો મહાવીરનો રાગ ગમે છે. રાગે કેવલ લહ્યું. રાગ છોડો અને કેવલ જ્ઞાન મળે એ જનરલ રાજમાર્ગ. પણ ઇન્દ્રભૂતિ ગૌતમનો માર્ગ એ છે કે રાગ કરી અને જાણે કે ધર્મ મહાસત્તાને કહે છે કે આ રાગ સાથે છું, કેવલ જ્ઞાન આપવું પડશે. અને જાણે સ્પેશિયલ કેસની અંદર ધર્મ મહાસત્તાએ ઇન્દ્રભૂતિ ગૌતમને વિતરાગતા અને સર્વજ્ઞત્વનો પ્રકાશ આપ્યો અને માટે છંદમાં શબ્દ લેવાયો રાગે કેવલ લહ્યું. રાગથી કેવળ જ્ઞાનને પ્રાપ્ત કર્યું છે. હા, છેલ્લી સેકન્ડ સુધી ભગવાન ગયા એનું રુદન બતાડે છે કે ગૌતમને રાગ હતો. સામાન્ય કક્ષાનું તમારી પાસે જન્મ મરણનું જ્ઞાન હોય
તમે પરલોક અને આલોકને સમજતા હો, આયુષ્ય કર્મને તમે જાણતા હો, તો તમે પણ કોઈના મૃત્યુને સ્વસ્થતાથી સ્વીકારી લો છો. કોઈ તમારી એની અંદર ફરિયાદ હોતી નથી, કેમ મરી ગયા મારા સાહેબ, કેમ કાલ ધર્મ થયો, આમણે મૃત્યુ પામવું જોઈતું ન હતું, શા માટે મર્યા? આવો સવાલ તત્વ જ્ઞાનને સમજનારાઓ કરતા નથી, સ્વીકારી લે છે. એની સામે ઇન્દ્રબુદ્ધિ ગૌતમ પરમાત્માના નિર્વાણની ઉપર સવાલો પૂછતા જાય છે. જવાબ આપનારું કોઈ નથી, પોતાની જાતને સવાલો પૂછે છે અને પોતે એના નિરાકરણ માટેનો પ્રયત્ન કરે છે. અને આંખમાંથી અશ્રુધાર વહી રહી છે, અશ્રુધાર. આવા કોઈ દ્રશ્યો નજરની સમક્ષ લાવો. આંખ બંધ કરી રડતા ઇન્દ્રબુદ્ધિ ગૌતમને જુઓ અને એના બેકગ્રાઉન્ડને યાદ કરો. 50,000 જેની પાસે શિષ્યો છે, અનંત લબ્ધિ જેના અંતરાત્માની અંદર જાગૃત થયેલી છે, અને એવા ઇન્દ્રબુદ્ધિ ગૌતમ, એ ઇન્દ્રબુદ્ધિ ગૌતમ પ્રભુની વિદાયની અંદર, રુદનની અંદર છે. પ્રભુની યાદ આપણને રડાવે, વિદાયની યાદ. હા, પ્રભુની યાદ આપણને રડાવે? હું પૂછું છું, યસ કે નો? હા, પ્રભુની યાદ આવી અને અશ્રુ સરી પડ્યા, નીકળી ગયા. શા માટે પ્રભુ? શું કારણ? તમામની ઉપર આપની કરુણા હતી, તો એ કરુણા મારામાં કેમ એક્ટિવ ન થઈ? અને રુદન આપણને ઉભું થયું હોય. ભગવાનની યાદમાં રુદન નહીં, ભગવાનને માટે ફરિયાદ જ હોય છે, યાદમાં રુદન હોતું નથી. હા, આપણે પરમાત્માને બેસાડ્યા છે ફરિયાદ માટે, યાદ માટે. અને સંસારમાં કાંઈ પણ પ્રતિકૂળ થાય એટલે આપણે ભગવાનને પકડવા માટે તૈયાર થઈ. ભગવાનનું માનવું નથી, પણ ભગવાનને લાવવા તો જરૂર છે. અને એને માટે આપણે સતત વાત કરતા જઈએ છીએ. આ ઇન્દ્રબુદ્ધિ ગૌતમ, કે જે ગૌતમ પ્રભુના નિર્વાણની ઉપર રડી શકે છે, અને રડતા ઇન્દ્રબુદ્ધિ ગૌતમ પરમાત્માને આ વાત કરતા જાય છે. એટલે હું એ કહું છું કે કોઈ દુનિયા માટે પણ ગૌતમે સવાલો કર્યા નથી, માત્ર પોતાનું અજ્ઞાન જગતની સમક્ષ પ્રગટ કરવા માટે. કારણ કે 50 વર્ષ એમણે પોતાના અહંકારના માધ્યમથી અજ્ઞાનને ઢાંકી રાખ્યું હતું. 50 વર્ષ લગાતાર અહંકારની સેવા, પોતાના એ અહંકાર દ્વારા અજ્ઞાનને બચાવી રાખ્યું. અને બચાવેલા એ અજ્ઞાન માટે જાણે કે પોતાને અંદર ખાને પશ્ચાતાપ હોય, અને પશ્ચાતાપના કારણે ઇન્દ્રબુદ્ધિ ગૌતમ પરમાત્માની સમક્ષ નાનામાં નાની બાબતોની અંદર પણ પોતાનું અજ્ઞાન પ્રગટ કરવા માટે સવાલો કરતા જાય છે. હું અજ્ઞાની છું, હું અજ્ઞાની છું. અને પોતાની જાતને આ કહેતા જાય છે. ગૌતમ વળી પાછો અહંકારમાં આવતો નહીં. હા, ભૂતકાળ તારો બહુ ખતરનાક છે. અને પોતાની જાતને સાચવવા માટે ઇન્દ્રબુદ્ધિ ગૌતમ પરમાત્માને સવાલો પૂછી અને પોતાની જાતને કહે છે, તું અજ્ઞાની છે. ભલે તારી પાસે 4 જ્ઞાન હોય, પણ એ જ્ઞાનના મહાસાગરની અંદર એ 4 જ્ઞાન પાણીનું બુંદ છે, એનાથી વિશેષ નથી. આ ઇન્દ્રબુદ્ધિ ગૌતમ સવાલો પૂછતા જાય છે. એટલે હું એ કહું છું, અજ્ઞાનમાંથી સવાલ પેદા થાય, આત્મવિશ્વાસના અભાવની અંદરથી શંકા પેદા થાય. સાચું બોલો, ધર્મના ક્ષેત્રમાં શંકા કે સવાલ? ગણધર તપ કાલથી શરૂ થવાનો છે. ઘણા સવાલ થાય કે થશે કે નહીં થાય, શંકા ઉભી થાય. સિદ્ધિ તપ કરેલો હોય,
માસખમણ કરેલું હોય તોય શંકા ઊભી થાય, થશે કે નહીં થાય, થશે કે નહીં થાય. વિચારો જ વિચારો, વિચારો જ વિચારો, અને ડર લાગ્યા કરે, ડર લાગ્યા કરે. આત્મવિશ્વાસનો અભાવ શંકા પેદા કરે છે. અને શાસ્ત્ર એવું કહે છે કે શંકા ખોટી, સવાલ સાચો. સવાલ કરવાની છૂટ છે, શંકા કરવાની છૂટ નથી. ભાઈ રાત્રે ખાવું એમાં પાપ છે, આ બાબતમાં તમને શંકા છે કે સવાલ છે? સુરત વાળાને પૂછું છું. શંકા છે જ નહીં. રાત્રે ખાઈએ તો પાપ લાગે તો પછી સવાલ શું? જો રાત્રે ખાઈએ તો પાપ લાગે આવું ખબર જ છે તો સવાલ શું? સવાલ ક્યાં આગળ છે? ઘણાને એવો સવાલ ઉભો થાય. રાત્રિ ભોજન છોડવાની અંદર, રાત્રિ ભોજનના ત્યાગની અંદર શંકાઓ ઊભી થાય. એક વાત સમજી રાખજો, પરમાત્માએ બતાડેલા નિયમોનું પાલન ન થાય એ આપણી અશક્તિ છે, પણ ભગવાને બતાડેલા નિયમોની અંદર આપણને શંકા ઊભી થાય એ આપણી આસક્તિ છે. અશક્તિ મંજૂર છે, આસક્તિ નામંજૂર છે. હા, બધા પરમાત્માએ બતાડેલા નિયમોનું પાલન અમારી પાસે પણ નથી. અમે પણ મુનિ જીવન, ભાંગ્યું તૂટ્યું અતિચારોથી ભરેલું મુનિ જીવન અમે જીવીએ છીએ. પણ પરમાત્માએ બતાડેલા જે નિયમો છે એની અંદર અમને ક્યારેય શંકા ઊભી નથી થતી. પ્રભુએ એમ કીધું છે, એક જ વાર વાપરજો. ભલે હું 3 ટાઈમ વાપરતો હોઉં, પણ મને આ ભગવાનની વાત માટે શંકા નથી. મારી કમજોરી છે અને મારી અશક્તિ છે, માટે ભગવાનના બતાડેલા નિયમોનું હું અપ ટુ ધ માર્ક પાલન નથી કરી શકતો. આ મારી કમજોરી છે. હા ભાઈ, અબજ રૂપિયા તમે કમાઈ નથી શકતા, એમાં કોઈ બજારનો ગુનો કે તમારી કમજોરી? કારણ કે અબજો કમાનારા છે, બરાબર છે ને? હા, એટલે હું પૂછું છું, એટલે કમજોરી નસીબની હોય કે તમારી હોય, પણ એ તમારી જોડે છે, એમાં બજાર જોડે નથી. એટલે બજારની અંદર અબજો કમાનારા છે, બરાબર છે સુરતમાં? હે, એટલે જૈનોની અંદર 100 કરોડના માલિકો કદાચ 50 સુરતની અંદર હોય એવું ખરું? હાલો જાહેર કરી નાખ્યું વધારે. હા, 100 કરોડના, અને અહીં આગળ આવેલા એવા 100 કરોડના કરોડપતિઓ બેઠેલા હશે. હા, 50 વૈસુમાં જ હશે. તારો નંબર છે કે નથી? એટલે બજારની અંદર અબજો કમાનારા છે અને તમે નથી કમાઈ શકતા. એની અંદર તમને અબજો કમાનારા માટે શંકા પેદા થાય, તમને અબજો કમાનારા માટે અવિશ્વાસ પેદા થાય. તમને શંકા પેદા થવી હોય તો તમારી ઉપર થવી જોઈએ, તમારા કમનસીબ ઉપર થવી જોઈએ. એટલે હું નથી કમાઈ શકતો એ અશક્તિ છે, પણ પેલા કેમ કમાય છે એ તો આસક્તિ છે. એટલે અશક્તિ મંજૂર, આસક્તિ નામંજૂર. શંકા જ્યાં છે ત્યાં આસક્તિ છે, સવાલ જ્યાં છે ત્યાં અશક્તિ છે. હું નથી કરી શકતો, શું કારણ? શા માટે નથી કરી શકતો? ક્યાં અટકે છે? હા, થતું નથી. પ્રયત્ન કર્યા પછી ન થાય તો સવાલ ઉભો થાય, પણ પ્રયત્ન જ નથી કરવો ત્યાં શંકા ઉભી થાય. હા, પ્રયત્ન જ નથી કરવો એટલે શંકા ઉભી કરતા જાઓ, શંકા ઉભી કરતા જાઓ. અને શું કરશું, શા માટે કરશું? જરૂર નથી. મહારાજ સાહેબ 40 વર્ષથી અમારી મમ્મી ઉકાળેલું પાણી પીવે છે, પણ સ્વભાવમાં કોઈ ફરક નથી. તો એવું ઉકાળેલું પાણી પીવાથી શું થાય? લો આવી ગયા. પેપ્સી પીનારાઓની બધાની સ્વભાવ શાંત છે? ના, મારો સવાલ કરો છે ભાઈ, પેપ્સી પીનારાઓનો બધાનો સ્વભાવ શાંત છે? તો આવતીકાલથી જાહેર કર્યું કે પેપ્સી પીઓ.
જો તમારો સ્વભાવ ક્રોધ વાળો હોય અને ક્રોધને તમારે શાંત કરવો હોય તો પેપ્સી છે, અને તમે બધા ક્રોધને શાંત કરવા માટે 5000ની પેપ્સી હશે તોય લઈ આવશો. કારણ કે તમારે ગુસ્સો શાંત કરવો છે. એટલે મમ્મી 40 વર્ષથી ઉકાળેલું પાણી પીએ છે, અને એમાં ગુસ્સાને ઉકાળેલા પાણીને શું લેવા દેવા? કયું રિલેશન? બાપ બેટાનું રિલેશન છે? હા, શું? હા, બરાબર છે. એટલે પેપ્સી પીવા વાળાએ ધર્મ નથી પકડ્યો અને ઉકાળેલા પાણી પીવા વાળાએ ધર્મ પકડ્યો છે. એમાં ધર્મનો ગુનો ક્યાં આવ્યો? સારામાં સારા ક્લાસીસની અંદર તમારા છોકરાને ભણવા માટે મોકલ્યો અને ફેલ થઈ ગયો, એમાં ક્લાસીસનો ક્યાં ગુનો આવ્યો? હા, એમાં ક્યાં ક્લાસીસ આવી ગયા વચ્ચે? હા, એટલે એ ફેલ થઈ ગયો, એમાં ઉકાળેલું પાણી ગુનેગાર નથી. એ તો જસ્ટ લાઈક ક્લાસીસ છે. હા, જસ્ટ લાઈક ક્લાસીસ છે. જે ગુસ્સો આવે છે, એટલે તમારે મમ્મીને કહેવું હોય તેમ કહેવાય કે મમ્મી, તું 40 વર્ષથી ઉકાળેલું પાણી પી અને આટલો ઉત્તમ ધર્મ કરે છે, હવે શા માટે નાની નાની બાબતોમાં ગુસ્સો કરે છે? શું કામ તું આવું મગજ બગાડે છે? તારું બધું જ અમે કરીએ છીએ બહુ પ્રેમથી. એમાં ઉકાળેલા પાણીને ક્રિટિસાઇઝ મત કરો. જો એક વાત રૂલિંગના રૂપે સમજી રાખો, ધર્મ ન કરવો હોય ન કરતા, પણ ધર્મ કરનારા માટે એના ધર્મને લઈ અને ધર્મ માટે શંકા ક્યારેય ન કરતા. હા, ક્યારેય ન કરતા. ખોટે રવાડે ચડી જશો, ગોથા ખાઈ જશો. માટે જે તીર્થંકર દેવોએ ધર્મની પ્રરૂપણા કરી છે અને જે તીર્થંકર દેવોએ સર્વોત્તમ ભૂમિકાની સાથે પૂર્ણ વિજ્ઞાનની સાથે આ વાતો બતાડી છે, અને એની હું ચર્ચા કરીશ. એટલે જ મેં આ પ્રશ્નોત્તરીનું પ્રવચન રાખેલું છે. આવા કઈક ગુચડાઓ મગજની અંદર ચાલે છે અને ગુચડાઓ સાથેનો આપણો ધર્મ કરીએ છીએ. સ્વદ્રવ્યથી ભગવાનની પૂજા ચાલે છે, પણ હજુ સ્વભાવ આવતો જ નથી. સ્વદ્રવ્ય અને સ્વભાવ એનું મેચિંગ થતું જ નથી. કેસરની વાટકી સોનાની છે અને અંદરનો સ્વભાવ પિત્તળનો છે. અને આવી અંદર ખાનેની જે મિસમેચિંગ, એ મિસમેચિંગ એટલે હું ધાર્મિકોને પણ કહું છું કે ભાઈ, તમારા સ્વભાવની વિષમતાના કારણે શુદ્ધ ગણાતો અમારો ધર્મ બ્લેમ થઈ રહ્યો છે. હું આ પાર્ટ ઉપર બેસીને આટલી સારી વાત કરતો અને નીચે ઉતર્યા પછી ડિમાન્ડ ઉપર ડિમાન્ડ અને પ્રવીણબેન, જીતુભાઈ નું માથું જ ખાઈ જતો હોવ તો એ લોકો કહે ને પેઢી બેસીને કે મહારાજ વાતો તો બહુ સારી કરે છે, પણ મહારાજનું પોતાનું કઈ ઠેકાણું નથી. નથી. આવી કેટલી વાતો, કેટલી ફરિયાદો મહારાજ સાહેબની ચાલ્યા કરે છે. ક્યાંય મહારાજ સાહેબને ધરપત જ નથી. આવું થાય. હા, એટલે નો ડાઉટ જે ભાઈઓ કહે છે કે ધર્મ અને જીવન એ જ્યારે મેચ ન થતું હોય ત્યારે ધર્મ માટે લોકોને શંકા ઉભી થાય છે. એટલે હું ધાર્મિકોને કહું છું કે તમારા ધર્મને જો બ્લેમ ન થવા દેવો હોય તો તમારું જીવન બહુ સ્વસ્થ રાખો. હા, હું ઉકાળેલું પાણી પીનારને ગુસ્સાની રજા નથી આપતો, એટલે એવી બ્રહ્મ ના રહેતા પાછા. હા, સારામાં સારા ક્લાસમાં જનારાને ફેલ થવા માટે આપણે પરમિટ નથી કરતા, પણ એની સામે એ ક્લાસને બ્લેમ પણ ન કરાય એટલું જ સાચું છે. જેમ ગુસ્સાને પરમિટ ન કરાય એમ ક્લાસને બ્લેમ ન કરાય એ એટલું જ સાચું છે. હા, એટલે ગરમ પાણી પીનારા, ધર્મ કરનારા ઉન્માર્ગની ઉપર હોય, સ્વભાવની બાબતની અંદર વિષમ હોય, તો એ સ્વભાવની વિષમતાને અમે લોકો કરેક્ટ કરવા માટે બેઠા છીએ અને અમે એટલે જ આ વ્યાખ્યાનો રાખીએ છીએ. ભાઈ, તમને આમ વ્યાખ્યાન સંભળાવવાની જરૂર ખરી? હા, એટલે પૂરેપૂરી એટલે શું? પણ સામાયિક પૂજા, પ્રતિક્રમણ, પૌષધ, વાર તહેવારે તપ ત્યાગ, દાન પૂન, આ બધું તમારા જીવનમાં સંપૂર્ણ ચાલે છે. આ સંપૂર્ણ. તો પછી હવે મારે કોઈ ધર્મ પ્રવચન આપવાની જરૂર ખરી કાંઈ?
ભણેલાઓને ભણાવાય? હા એટલે બરાબર છે, આવી ગયું, હવે શું? પણ હવે પાસ થઈ ગયા, હવે શું? હા એટલે એ વાત સાચી છે. આવો જ જવાબ મારે જોઈતો હતો. એટલે જીવન બદલાયું છે, હજુ સ્વભાવ બદલાયો નથી. એટલે હું ફરી તમને આ વાત હું મારા અનેક વ્યાખ્યાનોમાં રિપીટ કરીશ. બદલાયેલા જીવન માટે સેલ્યુટ, પણ નહીં બદલાયેલા મન માટે કરેક્શનની જરૂર છે. અને હજુ તો એનેસ્થેસી આપું છું, ઓપરેશન હજુ વાર છે. હા, આ બધું બહુ લાંબુ ઓપરેશન ચાલવાનું છે. 4-6 કલાકમાં પૂરું થાય એવું નથી. આ આખું ઓપરેશન, અને રાઉન્ડ ધ ક્લોક ઓપરેશન કરતા જઈએ તો દિવસોના દિવસો નીકળી જાય એવું છે. એટલે અત્યારે એટમોસ્ફિયર અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર થઈ રહ્યું છે, અને એ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અંદર જરૂરી ચીજ છે કે સવાલોનું સ્પષ્ટતા મળવી જોઈએ, સમાધાન મળવું જોઈએ. અને જ્યારે સમાધાન મળે છે ત્યારે શ્રદ્ધાનું લેવલ ઉચકાય છે. હા, ધર્મની મેટરની અંદર ઉભા થતા સવાલો તમારી શ્રદ્ધાને ડેમેજ કરે છે. શંકાના કારણે તો શ્રદ્ધા લીક થઈ જાય છે, પણ સવાલના કારણે શંકા ડેમેજ થાય છે. લીકેજ અને ડેમેજ એમાં ફરક છે. ગળામાં કાણું હોય એને લીકેજ કહેવાય, અને ગળાની અંદર નાનકડી તિરાડ પડી હોય એને ડેમેજ કહેવાય. ડેમેજ ભરી શકાય છે, લીકેજ અટકાવવું અઘરું છે. એટલે શંકા એ લીકેજ છે, અને સવાલ ઉભો થયો એ ધર્મની અંદર ક્યાંક ડેમેજ છે. હજુ એ શ્રદ્ધા જે અપ ટુ ધ માર્ક હોવી જોઈએ. સુલસાને એવું કહેવામાં આવ્યું કે 25મા તીર્થંકર રાજગૃહની અંદર પધાર્યા છે. હા, અને સુલસાને આ સમાચાર મળે છે કે 25મા તીર્થંકર રાજગૃહની અંદર આવ્યા છે. અને સુલસાન કહે છે મારે તો 24મા બરાબર છે, 25મા સુધી મારે જવું નથી. આનું નામ પરાકક્ષાની શ્રદ્ધા. આ 25મા તીર્થંકર પધાર્યા છે. હા, પધાર્યા છે. તમને એવા સમાચાર મળે કે બીજા મહારાજ આવ્યા છે, એટલે દોડાદોડ ચાલુ. ધારો કે એમનું મંગલિક જોરદાર હોય, એમનો વાસ્કેપ જોરદાર હોય, એ વાસ્કેપ નાખીને કામ થઈ જતા હોય. ભાઈ, તમારા કામ કયા વાસ્કેપ નંખાવા પાછળ? ના, એટલે શું કામ? પણ તમે વાસ્કેપ શું કામ નંખાવો? ન નંખાવા માટે નંખાવો કે વારંવાર મળે એટલા માટે નંખાવો? હા, આશીર્વાદ તો ન નંખાવો તોય મળે. હા, એમાં નંખાવાની જરૂર નથી. હા, હવાથી રોગ મટી જતો તો દવા શું કામ લેવાની? હવાથી જ રોગ મટી જાય છે તો દવા લેવાની ક્યાં જરૂર છે? આ વાસ્કેપ તો દવા છે. તમારી અંદરની શ્રદ્ધા એ હવા છે, અને હવાથી રોગ મટાડવાનું શીખો, દવાની ભૂલી જાઓ. હજુ ઇમ્યુનિટી સ્ટ્રોંગ છે, દવા લેવાની જરૂર નથી. પણ એ દવા લઈને આપણે આપણી અંદર ખાનેની જે ઇમ્યુનિટી છે એની ઉપર શંકા કરતા જઈએ છીએ. અને સુલસા કહે છે કે મારે 24મા મહાવીર મળ્યા છે, ઇનફ. હા, આઈ એમ ધ હેપીએસ્ટ પર્સન ઓન ધીસ અર્થ. હું સૌથી વધારે ખુશ વ્યક્તિ છું. મહાવીર મળ્યા છે, હવે 25માની જરૂર શું છે? ભાઈ, આમ એક ભગવાનની પૂરા ભાવથી તમારી પૂજા થઈ ગઈ તો બીજાને કરવાની જરૂર ખરી? હવે આમ થઈ ગઈ ભાઈ, હવે આનાથી વધારે થાય નથી, હવે નીચે જાય એમ છે. હા, એક ભગવાનની અંદર જો પૂર્ણ આસ્થા સાથે આપણી પૂજા થઈ ગઈ તો બીજામાં જશો એટલે શેર થશે, ત્રીજામાં જશો ઓર શેર થશે, ચોથામાં જશો ઓર શેર થશે, અને 5માની અંદર તો સંખ્યા જ આવશે. અને બહાર નીકળીને તમે એમ કહેશો કે આજે 108 ભગવાનની મેં પૂજા કરી. જેને સંખ્યા યાદ રહે
એને શ્રદ્ધા ખોવાઈ જાય, અને જેને શ્રદ્ધા યાદ હોય એને સંખ્યાની જરૂર ન હોય. એટલે જો ભાવ હોય તો, અને 50 ભગવાનને ભાવ પૂજા કરવાથી જો તમને એવો વિશ્વાસ હોય કે મારો ભાવ બહુ ઊંચો આવે છે તો મારી 50ની છૂટ છે. પણ જો માત્ર ક્રિયાની અંદર, ભાઈ હું સંખ્યા અને ક્રિયાનો વિરોધી નથી, પણ હું શૂન્ય થતા ભાવ સામે હું તમને જગાડવા માંગુ છું કે ભાઈ આ શૂન્ય થતા ભાવ પછીની જે તમારી ક્રિયા છે એ અકામ નિર્જરાનું કામ કરે છે. હા, ઇન્કમ તો છે, પણ જ્યાં લાખ મળવાના હતા ત્યાં 5 મળે છે, અને લાખ મળવાની જગ્યાએ 5 મળતા હોય એને તમે જો ઇન્કમ ગણતા હો તો તમારી અક્કલ માટે હજુ કાર્ડિયોગ્રામ કાઢવાની જરૂર છે. અહીંયા આગળ એક્સરે મૂકવાની જરૂર છે કે ક્યાં પહોંચ્યા છો, કઈ માનસિકતાની અંદર જીવો છો. એટલે જ આ સવાલો દ્વારા, તમારા તરફથી આવતા સવાલો, અને એવું જરૂરી નથી કે ધાર્મિક સવાલો પૂછવા, જગત લોકોને અનુસરતા, લોકોને કામ આવતા જે સવાલો છે કે જે અનેક લોકોના મગજની શંકાઓને દૂર કરી શકે છે. અને ગુરુદેવની કૃપા છે કે આજની ટર્મિનોલોજીની અંદર લોજિકની સાથે હું સવાલોના જવાબો આપવા માટે પ્રયત્નશીલ છું, કરતો રહીશ. અને માટે જ દર મંગળવારના દિવસે અહીંયા પ્રશ્નની પેટી છે, એની અંદર તમને જે સવાલ ઉઠતો હોય, જો કોકની નિંદા કે ક્રિટિસિઝમ કરવા માટે મહેરબાની કરીને સવાલો નાખતા નહીં તો એને સેન્સર કરી નાખીશ. હું એ બધું કરવા માટે આવ્યો નથી. એટલે પક્ષાપક્ષીની વાતો, વહીવટની વાતો, કોકના માટે તમને અંદર ખાને ક્યાંક 19-20 ચાલતું હોય અને એની અંદર પ્લેટફોર્મ તરીકે મારો ઉપયોગ તમે કરવા માંગતા હો તો હું એ તમારા પ્લેટફોર્મ બનવા માટે તૈયાર નથી. અને છેલ્લા 40 વર્ષથી આવા બધા તમારા જેવાઓના ઘણાના પનારે પડ્યો છું. એટલે મારા માટે તમે નવા નથી, તમારા માટે હું નવો છું. હા, બધે તમારા જેવા જ મળતા હોય છે. હા, એટલે ડ્રેસ કોડ જુદો હોય, બાકી બોડી લેંગ્વેજ એક હરખી જ હોય. હા, એક હરખી જ ચાલતી હોય અને એ જ રીતે જીવાતું હોય. એટલે હું એ બધા સવાલોની ચર્ચા કરવા બેઠો નથી, પણ જે સીધા જ તમારા મગજને ટ્રિગર કરે છે અને તમારે એના જવાબો દ્વારા તમારા જીવનની અંદર ધર્મ પ્રત્યેની અભિમુખતા આવે, ધર્મ પ્રત્યેનો અહોભાવ જાગૃત થાય, તમે જે કરો છો એની અંદર તમને આનંદ પ્રાપ્ત થાય, એટલા માટેનો મારો પ્રયાસ છે. પગમાં કાંટો હોય અને મોઢામાં ગુલાબજાંબુ હોય, સાચું બોલો, કાંટાની પીડા વધારે કે ગુલાબજાંબુનો આનંદ વધારે? હા, એટલે શંકા એ પગનો કાંટો છે અને ધર્મ એ ગુલાબજાંબુ છે. ગુલાબજાંબુમાં આનંદ આવતો નથી કારણ કે પગમાં કાંટો બેઠેલો છે. એમ મનમાં કાંટો હોય અને જીવનમાં ધર્મ હોય, નોટ ફીલ ગુડ. આ ફીલ ગુડ નથી, આ સારું લાગતું નથી. અને માટે જ આવા જે સવાલો છે કે જે સવાલો આપણા માટે આનંદ આપી, જેના સમાધાનો આનંદ આપી શકે તેમ છે. અને બેઠેલાઓ કેટલાક લોકો પોતાને મળેલા ધર્મ માટેની એક શ્રદ્ધા લઈ અને આગળ ચાલે છે. હા, ઘણા એવા હોય કે દરરોજ 7 ભગવાનની પૂજા કરે, આજે 6ની જ થઈ ને તો 24 કલાક મનમાં રહે કે આજે એક ભગવાન રહી ગયા, એક ભગવાન રહી ગયા, એક ભગવાન રહી ગયા. 6ની પૂજા કરીએ યાદ ના રહે, એક રહી ગયા એની યાદ રહે. એટલે આ બધી જે શંકા કુશંકાઓ પોતાના ધર્મ માટે ઊભી થાય છે. શું થશે, શું નહીં થાય? અરે ભાઈ, ધર્મને તમે તમારી સુરક્ષા માટે, તમારી અંતરાયોને દૂર કરવા માટે જ વાપરવો છે કે આ ધર્મ અનેક કાર્યોની અંદર અનેક ક્ષિતિજો આપણી ઉઘાડીને મૂકી દે છે? ત્યાં જવું છે. એટલે જ હું સવાલ પહેલા બોલીશ, પછી એનો જવાબ આપીશ. આજે મેં આ ભૂમિકા બનાવી દીધી. શા માટે પ્રશ્નોત્તરી, શું કારણ અને કઈ ભૂમિકાની અંદર જવું છે આપણે? એટલે આ મગજને સ્પષ્ટ કરજો. ધર્મની કોઈ પણ ચીજ અવૈજ્ઞાનિક નથી, અપ્રસ્તુત નથી, જૂની નથી.
આ ત્રણેય વાત લખી રાખજો. ધર્મની કોઈ પણ વાત જૂની નથી, અપ્રસ્તુત નથી, અવૈજ્ઞાનિક નથી. દરેક ધર્મની બાબતની પાછળ વિજ્ઞાન છે. હા, વિજ્ઞાન છે. આપણને ન સમજાય એનો અર્થ એ નહીં કે વિજ્ઞાન વિના ચાલે છે એની પાછળનું વિજ્ઞાન. અને વિજ્ઞાન બતાડવું છે, મારે તમને બતાડવું છે. શા માટે ઉપવાસ, શા માટે આંબીલ, શા માટે રાત્રિ ભોજનનો ત્યાગ, શા માટે કંદમૂળનો ત્યાગ, આ બધાની પાછળ વિજ્ઞાન છે. આગળ વધીને શા માટે મુનિ જીવન, એનું વિજ્ઞાન છે. એની પાછળના મોટા મોટા સાયન્સો ગોઠવાયા છે અને બધાની સ્પષ્ટતાઓ કરવી છે. એટલે માત્ર મંગળવારના સવાલોમાં એ બધી સ્પષ્ટતાઓ નહીં થાય, પણ જેટલી સ્પષ્ટતા થશે એ તમારા કામની હશે. અને એટલે જ હું આ ચર્ચાઓ કરવા માંગુ છું. હવે પહેલો સવાલ અહીંયા આગળ મારી પાસે આવ્યો છે. ધાર્મિકતા દેરાસર ઉપાશ્રય સુધી સીમિત જ છે તો શું કરવું? જે કોઈ ધાર્મિકતા ચાલે છે એ દેરાસર અને ઉપાશ્રયો એના સુધી જ સીમિત છે. સવાલ કરનારાએ બહુ સ્પષ્ટ સવાલ કર્યો છે. શું કરવું? હા, શું કરવું? કઈ ભૂમિકાની અંદર? અને એક વાત બહુ સ્પષ્ટ સમજી રાખજો. હું 3 ભૂમિકાનો ધર્મ તમારી સમક્ષ મૂકું છું. ક્રિયાનો ધર્મ નંબર 1, જીવન અને જીવનમાં ધર્મ. હા, જીવનની અંદર ધર્મ હોય એ નંબર 2 ચાલે છે. હા, અને નંબર 2 ની ભૂમિકા અને નંબર 3 ધર્મ એ જ જીવન. ધર્મ જ જીવન છે. હા, સંપૂર્ણ ધર્મ એ જ જીવન છે. કોઈ એવા મહાત્મા છે કે જે મહાત્માને તમે જુઓ છો અને તમને એમનું જીવન, એમના ધાર્મિકતા તમને અડતી જાય છે, સ્પર્શતી જાય છે. ક્યાંય જેમને પક્ષ નથી, ક્યાંય જેમને કોઈ પોતાના કે પરાયાની વાત નથી, સૌને પોતાના સમજીને ચાલે છે. જેમ કે સામે જ મહાવીર ધામની અંદર બિરાજમાન કુલચંદ્ર સુરેશ્વરજી મહારાજ છે, સમગ્ર સુરતને માટે અજાત શત્રુ છે. 15 વર્ષથી સુરતની અંદર રહેવા છતાં એન્ટી ઇન્કમ્બન્સી આવી જ નથી. એન્ટી ઇન્કમ્બન્સી એટલે સમજ્યા ને તમે? એના માટે અરુચિ પેદા થાય, એમને ઉપેક્ષા પેદા થાય, એવું ક્યાંય નથી, ક્યાંય નથી. જીવન જ ધર્મ. આ સમગ્ર જીવન, સમગ્ર જીવન. તમે છે ને પૂજા કરો ત્યારે ધાર્મિક દેખાવ, અને ઊંઘતો હોવ તોય ધાર્મિક હોવ. એટલે મારી નિદ્રામાં પણ ધર્મ દેખાય અને તમારી પૂજામાં ધર્મ શોધવો પડે. હા, તમે પારણામાં બેસણું કરવા આવો ત્યારે બેસણું શોધવું પડે. બેસણું છે કે નથી? હા, બેસણું છે કે નથી એ શોધવું પડે અને ચાલતું જાય. એટલે જ કેટલાકનો ક્રિયા જ ધર્મ છે. આ ક્રિયા છે. એટલે એવું છે ને કે જૂના જમાનામાં સીડી પ્લેયર આવતું હતું, એમાં તમે જે સીડી નાખો એ વાગે. હા, તું ચીજ બળી હે મસ્ત મસ્ત તો એ ચાલે. હા, અને મેં દાન તો દીધું નહીં ને શિયલ પણ પાડ્યું નહીં, તપથી તપી કાયા નહીં, એ સીડી નાખો તો એ ચાલે. એમ ક્રિયાનો ધર્મ જસ્ટ લાઈક સીડી પ્લેયર. આ સીડી પ્લેયરની જેમ વાગશે. જ્યાં સુધી તમે દેરાસર ઉપાશ્રયોમાં હશો ત્યાં સુધી તમે સારા, સજ્જન, ધાર્મિક બધું જ આ તમારી પાસે ચાલતું જશે. ક્રિયાનો ધર્મ. અને જેવા સંસારમાં ઘૂસ્યા એટલે સીડી પ્લેયરમાં સીડી બદલાય. હા, હવે ઘર આવ્યું, ડાઇનિંગ ટેબલ આવ્યું, ખાવાની આઈટમો આવી, અને ખાવાની આઈટમો, ઘર, ડાઇનિંગ ટેબલ, આ પ્લેયરમાં સીડી બદલાય. પછી
એ સીડીમાંથી ગાળાગાળીએ નીકળે, ઝઘડાએ નીકળે, બોલાચાલીએ નીકળે. કેમ? સીડી પ્લેયરમાં સીડી બદલાય. એટલે ક્રિયાનો ધર્મ જસ્ટ લાઈક સીડી પ્લેયર છે, એનાથી વિશેષ નથી. અને આવો ક્રિયાનો ધર્મ, તમે જેને ધાર્મિકતા વધી છે એમ કહો છો, એ આવો એક ધર્મ વધતો ચાલ્યો છે. વધતો ચાલ્યો છે. ભાઈ, મંદિરોની ખૂબ જરૂર હતી, માટે મંદિરો બને છે કે મંદિરો એ આપણી એક લાઈફસ્ટાઈલની અંદર જરૂરી એલિમેન્ટ છે માટે વધે છે? ડિમાન્ડ હતી મંદિરોની. શું ચાલે છે? મને કોઈ એમ કીધું, અમારા અશોકભાઈ મને એકવાર કીધેલું હતું કે મહારાજ સાહેબ, અહીંથી માંડી 1.5 કિલોમીટરની ચારે બાજુના સરાઉન્ડ્સ ની અંદર લગભગ 16 દેરાસરો છે. 16 અને બીજા 4 ચાલે છે. હા, ચાલ્યા કરે છે. અને કમનસીબી જૈન સંઘની છે કે આમાં કોઈ નિયંતા છે જ નહીં. મન થયું દેરાસર બનાવી દીધું, બિલ્ડરે જગ્યા આપીને તમને ભાવ જાગ્યો, તમે મંદિર બનાવી દીધું. જો હું ફરી એક વાત કરું છું, મંદિરોનો વિરોધી નથી, પણ વાસ્તવિકતા શું છે એ સમજવી અનિવાર્ય છે. અને સમજ્યા વિના ચાલે તેમ નથી. જે ચાલતું જાય છે, જે ગોઠવાતું જાય છે, હા, અને ગોઠવાતી જતી ભૂમિકાઓની વચ્ચે મંદિરો વધતા. એટલે આ મંદિર સીડીનું કામ કરે છે. આપણે સીડી પ્લેયર અને મંદિર સીડી, અને સીડી તરીકે મંદિર જાય છે અને એની સાથે આપણું કામ ચાલતું જાય છે. એટલે ક્રિયાનો એક ધર્મ છે. નંબર 2, જીવનનો ધર્મ. આ એક જીવનનો ધર્મ છે. જીવનની અંદર કેટલીક નૈતિક જવાબદારીઓ છે. નૈતિક જવાબદારીઓ, સામાયિક પૂજા, પ્રતિક્રમણ, ઔષધ, આરાધના, આ બધી નૈતિક જવાબદારીઓમાં નથી આવતું. એ ઉપરની ધાર્મિકતામાં આવે છે, પણ એવી નૈતિક જવાબદારીઓ છે. હા, ધારો કે તમારું કોઈ સ્વજન બીમાર છે અને એવા બીમાર સ્વજનની તમે બરાબર સેવા કરો છો, તો તમારું જીવન ધર્મ સાથેનું છે. ભલે તમે સામાયિક ન કરતા હો, પૂજા ન કરતા હો, પણ આ ચાલે છે. હા, મને પ્રવીણભાઈ કહેતા હતા કે એમના શ્રાવિકા 10 વર્ષથી પથારી વર્ષ છે અને સંપૂર્ણ સેવા. આની અંદર એ બહુ અઘરું કામ છે. ભગવાનની પૂજા કરવી સહેલી છે, સંગ કઢાવો સહેલો છે. હા, સહેલો છે. સાધુ બની જવું સહેલું છે, પણ અપંગ સ્વજનને પૂરા પ્રેમ સાથે સાચવી લેવું અને અંદર ખાને આ સ્વજન જલ્દી ઉપડી જાય તો સારું, જલ્દી ઉપડી જાય તો સારું, એવો કોઈ પણ ભાવ વિના એને બચાવવા રાખવું, એ જીવન ધર્મ છે. અને આ જૈન ધર્મ કે છે. અને આ જ જય વિરાય સૂત્રની અંદર ભગવાન હરિભદ્ર સુરીશ્વરજી મહારાજ લૌકિક સૌંદર્યની વાતો જ્યારે કરશે ત્યારે મૂકવાના છે. અને છેલ્લે વાત આવે છે, ધર્મ એ જ જીવન છે.